ઇન્ડિયા સન્ડે ઓન સાયકલિંગ પ્રોગ્રામ અંતર્ગત મનસુખ માંડવિયાએ પોરબંદર ચોપાટી પર કનકાઈ માતાજીના મંદિરથી પાલાના ચોક અને ફરી પાછા મંદિર સુધી 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કરી હતી। કેન્દ્ર સરકારના હિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર પ્રવાસમાં આવેલા કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સંસદ મનસુખ માંડવિયાએ પોરબંદરમાં સાયકલિંગ કરી હતી। સાયકલિંગમાં લોકો સ્વાસ્થ્ય માટે અને પ્રદૂષણ રોકવા માટે કેટલી ઉપયોગી છે તેવો સંદેશ લોકોને આપ્યો હતો। ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ અંતર્ગત મનસુખ માંડવિયાએ પોરબંદર ચોપાટી પર આવેલા કનકાઈ માતાજીના મંદિરથી પાલાના ચોક અને ફરી પાછા કનકાઈ માતાના મંદિર સુધી લગભગ 10 કિલોમીટરથી વધુ સાયકલિંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે સાયકલિંગ શરીર માટે ફાયદાકારક છે તેમજ પ્રદૂષણ ઘટાડવા માટે પણ સાયકલિંગ જરૂરી છે અને દેશનું ઈંધણ બચાવવા માટે પણ સાયકલિંગનું શું મહત્વ છે તેના વિશે સંદેશ આપ્યો હતો। હિટ ઇન્ડિયા સાયકલ પ્રોગ્રામમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સાથે પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને ભાજપના આગેવાનો સહિત જિલ્લા પ્રશાસન તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને નેવીના અધિકારીઓ યુવાનો તેમજ વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા।